જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. રોટલી બનાવું. તો મિત્રો જો 2 રોટલી બનાવવાની બાકી છે, બીજી થઈ ગઈ છે. અને હું બનાવીશ હવે સેવ ચણાનું શાક, એટલે કે સેવસર જેવું મસ્ત શાક બનાવીશ. જો બધું તૈયાર જ કર્યું છે, ડુંગળી, સેવ, ચણા બાફી નાખ્યા, બધું મરચું મસાલો, બધું મરચું, લહણિયું મરચું, નહીં મમ્મી? મકરા ભુરિયાનું સેવચર બનાવીને સેવચર ખાવું છે. હા, તો મિત્રો સેવસર જેવું બનાવીએ શાક, સેવસર જ કહેવાય આમ તો જેવું થાય એવું પણ સેવસર જેવું જ બનાવીશ. તો મિત્રો વિડીયો પૂરો જોજો. ચાલો આપણે શરૂ કરીએ શાક બનાવવાનું. શાક શું કહેવાય મમ્મી? સેવચર. સેવચર ને? સેવ ચણાનું શાક. સેવ ચણાનું શાક. સેવ ચણાનું શાક, ડુંગળી ને એવું બધું નાખીને મસ્ત રસાવાળું એકદમ મસ્ત બનાવો. હા, બધી નાખી બનાવી. તો ચાલો મિત્રો બનાવીએ, આપણે હવે શરૂ કરીએ. મમ્મી 2 રોટલી બનાવી લે, પછી ચાલુ કરું. પેલા કઢાઈ નહીં મમ્મી? જો મિત્રો કઢાઈ મૂકી, હવે રેડીએ તેલ. બસ મમ્મી એટલું રેડી? મમ્મી ક્યાં હતું રેડી? બસ હવે તો મિત્રો જો હવે છે ને મમ્મી રહી નાખો ને, તેલ ચોકલેટ સેવા હાલો થોડી. બરાબર મિત્રો, લો તમે ખાઓ. આ તો ઠેક ઘરમાં જાય છે. એક અહીંયા જગ્યાથી મમ્મી રહી રહી હવે રાણી મરચું અમે નાખી દો ડુંગળી. ને મમ્મી એવું કરે એટલે ડુંગળી શેકાઈ જાય ને પછી આ બધો મસાલો મેં નાખીએ અને મસ્ત બનાવવા છે. આમ તો મસ્ત તો જોઈએ આવે છે એવું થાય છે, મસ્ત તો નહીં કહેતો ને મમ્મી? મસ્ત બને. રાઈ કકડે એટલે ગમે તે વસ્તુ બનાવો મસ્ત બને. મમ્મી પાણી પીવો? પાણી પીવો? ગમે તે વસ્તુ બને ને તો સરસ બને. રાઈ કકડી ગઈ એટલે હવે ડુંગળી હું આવી રીતે બનાવું એ તમારે મિત્રો જોવાનું. આપણે આપણી રીતે પોતપોતાની ટેકનિક જુદી હોય. તેલમાં ડુંગળી શેકી નાખી, રાણી મરચું હળદર. હવે આની અંદર નાખવાનું આપણે બધો મસાલો. પહેલાં તો મસાલો, આ શાનો મસાલો? પેલો દાળ શાકનો છે. બરાબર, મસાલો. હવે અગર, આટલી અગર. બરાબર, હવે મેન વસ્તુ મીઠું. આને મેન વસ્તુ કહેવાય. અમે થોડુંક નાખી દો એટલે બરાબર, કેમ કે આ મીઠું ના હોય તો પતી જાય, બધું કશું ના હોય. જો મરચું મીઠું બધું આવી ગયું. હવે ડુંગળી શેકાઈ જાય એટલે આપણે ચણા નાખીશું. મમ્મી રહાવાળું બનાવું? રહાવાળું બનાવું તો મિત્રો હવે છે ને મમ્મી થારી લાય, થારી ઢોકી દે. ડુંગળી કમ્પ્લીટ થોડીક ચડી જાય ને એટલે હવે બે તાપીએ થોડુંક 5 મિનિટ ખાલી. ધીમા તાપે ચડાવવાનું. પાણી બોર ને મમ્મી તને સારું થાય ને? સારું થઈ ગયું. આખા ગરમી નીકળી આ તડકો લીધે છે ને આખો પાણી બોર નાખી દે. મિત્રો આજે કલાડું ભાગી ગયું હતું.
નવું લાવ્યો તો હમ. લે જો પછી હું તાવડી કહેવાય હા તાવડી કહેવાય તાવડી તો જો કહેવાય હમણાં જ લાવ્યો રોટલા બજારમાં બનાવવાની અહીં કોણું પાડી દેવાનું હમ. હમ. કોણું પાડીએ તો ફાટે નહીં ફાટી ના જાય ડુંગળી ચડી ગયા છે ચડી ગઈ બરાબર જો આ રીતની ડુંગળી થઈ ગઈ મસ્ત શેકી ગઈ મસ્ત શેકાઈ ગઈ હમ. હવે મિત્રો નાખીએ આપણે એની કોઈ સેવ અરે સેવ શું ચણા હા અને ચણા પછી સેવ વધારે જ નાખી દઉં નાખી દે મિત્રો મને આવડતું નહીં હું તો ખાલી આ વિડીયો પૂરતું આવું બધું બનાવું બાકી મને આવડતું નહીં એટલે મમ્મીને પૂછીને બધું કરાવું ધણા નાખી દઉં ધના ઉપર નાખજે ધણા ઉપર નાખીશું જો મિત્રો વિડીયો બની જાય મમ્મીને હેલ્પે થઈ જાય એમ બાકી બીજું બધું તો ઘરનું કરાવું પણ આવું ખાવાનું વસ્તુ એટલા માટે બનાવું કે આવું બધું હું શીખાવું અને બીજું કે વિડીયો બની જાય આ સાચી હકીકત બાકી ઘરનું બીજું બધું તો પણ હું જલ્દી કરતો જ ભાઈ આવું થયું મમ્મી મસ્ત થયું પાણી રેડી ને થોડુંક ઉકળવા દેવાનું એમ ને? પાણી બસ થોડું રેડું બસ બહુ નહીં થોડું બગડી જાય આ બધું મસાલો બસાલો બધું ઉકરે તો લગીને તૈયાર થઈ જશે પછી બતાવું મિત્રો પછી ધાણા નાખી દેજે તો ચાલો હવે મળીએ હવે 5-10 મિનિટ પછી ધાણા બચે દે મમ્મી કહે છે ધણા બતાવી દે ને લો બસ નાખી દે વધારે જ નાખી દો એટલે મને નાખી દે સારું ચાલો મને એવું આવડે છે બસ તો પછી બનાવીને ખાઈએ સારું ખાઈએ ધણા નાખી દીધા હે ધણા નાખી દીધા ને હે. હા મને લાલ કલર કરવો હોય તો શું કરવું પડે લાલ લાલ મરચું નાખવાનું પણ લાલ નહીં કરવું આપણે બધા લોકો હે ને આપણે હમણાં લાલ કરવા જઈએ ને લાલ મરચું નાખીએ ને તો આપણે લાલ થઈ જઈએ તીખું તીખું લાલ મને લાગે પછી એટલે જ ન થાય એટલે જ કહું ને કે પછી આપણે લાલ ન થઈ જઈએ હે હું તો આપી દે ચલો હવે 10 મિનિટ લગીને કમ્પ્લીટ થઈ જશે એ ચણાનું શાક બનાવી દીધું બનાવી દીધી ને તો જો મિત્રો એવું આ રીતનું બન્યું આપણી દેશી જ બોલો ને મમ્મી બની ગયું સેવ ચણાનું શાક મસ્ત થઈ ગયું તો જો મિત્રો આ રીતનું બન્યું મસ્ત હવે ચાખ્યા તારે ખબર પડે છે એવું થયું છે તો જો મિત્રો થોડું લેબુ બેબુ ને રહ્યા પછી બરાબર ને મમ્મી ટેસ્ટ કરવાનું અને રોટલી સેવ ચણાનું શાક મમ્મી બોલજો કેટલું આલું શાક આટલું ઉભા રહો જો એક વસ્તુ રહ્યું મિત્રો ભૂલી જવાય એક વસ્તુ રહ્યું લેબુ ને તરણ રહી ગયું લેબુ ને તરણ રહી ગયું જોઈએ જ ખરા લેબુ ને તારું કેવું કેવું લાગે છે લેબુ સારું મારા જેવું નીકળ્યું નહીં રાહત ના નીકળ્યું ચાલે એને હવે બહુ ખાતું નહીં થોડોક નીકળ્યો એટલે બહુ ને મમ્મી એટલું ખરું એનો પાડમાં ના નીકળ્યો એનો હવે નીકળ્યો બસ 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 મિત્રો તમે ખાવું હોય તો બનાવજો પાછા હાથ કારા થાય
હેળો જમવા. ચલો મિત્રો, હું ને મારા રાહુલિયા બે જમીએ છીએ. ચાલો જમવા. સેવ ચણાનું શાક અને ઘઉંની રોટલી. બરાબર. મસ્ત બન્યું હોય કે ના મસ્ત બન્યું હોય પણ ટેસ્ટ કરીને કહું. આ તો ચણાનું સેવાનું મસ્ત લાગે. ઓકે. સારું બન્યું હા, પણ ઊનું ઊનું મોઢામાં મૂકી દીધું મેં. સારું બન્યું. તો ચાલો મિત્રો, મસ્ત થયું છે. વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરવાનું તો શેર કરજો. તમારા કોઈ હગાવાળા હોય, ભાઈબંધ હોય, કોઈને શેર કરવો હોય વિડીયો તો કરી દેવાનો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, પહેલી વખત જોતા હોય તો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.